જી ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર જતીન માહિતી આપવા માટે। તો આગળ વાત કરીશું ધોરાજીની। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નેશનલ જ્યારે હાઈવે પાસે આવેલા ITI નજીક નાણાકીય લેવડ દેવડના મામલે યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે। 4 શખ્સોએ જ્યારે કારમાં આવીને યુવક પર કુહાડી વડે હુમલો કર્યો, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જ્યારે હિમાલય બારૈયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મુજબ બાકી રહેલા રૂપિયા મુદ્દે આરોપીએ ફરિયાદી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને આરોપીઓ દ્વારા અગાઉ ધમકીઓ આપવામાં આવી હતી અને ઘટના દિવસે યુવકને સમજાવવા આવેલા હિમાલય ગળાના ભાગે કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો। તારીખ 28 માર્ચ 2026ના રોજ ધોરાજી શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા BNSની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે। ધોરાજી જામકંડોરના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે। સહ આરોપી મહિદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે માર મારી ઈજા કરવામાં આવી છે। ફરિયાદ નોંધતા સાથે જ ધોરાજી વિભાગની ટીમ અને રાજકોટ ગ્રામ્યની LCB દ્વારા દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે, જેમાં આગળની તપાસ વ્યવસ્થિત રીતે હજુ ચાલુ છે। સમાજના આગેવાનોની કોઈ માંગણી છે કે વરઘોડો કાઢવામાં આવે? સમાજની આગેવાનોને પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં એ લોકોને વ્યવસ્થિત રીતે તપાસ છે, નિષ્પક્ષ રીતે એ બધી માંગણી કર્યું છે અને જે પણ કાયદેસર એની માંગો છે એને આપણે પોલીસ એના ઉપર આગળ વધ્યો। જે આરોપી છે એને કોઈ અગાઉ પણ ગુનાની વાત છે કે હજુ સુધી અમારા સામે એવી કોઈ માહિતી નથી આવી છે। કુલ કેટલા આરોપી? કુલ અમને 2 આરોપીઓ ફરિયાદમાં આવ્યા છે સામે। બંનેની ધરપકડ થઈ ગઈ? દરેક આરોપીની ધરપકડ થઈ ગઈ છે। મારું નામ પરેશભાઈ કનુભાઈ બારિયા ઉર્ફે કુંદન કનુભાઈ બારિયા। આજે જે બનાવ બન્યો એ કઈ બાબતે? પૈસા અમારે આંગળીયામાં આગળ પાછળ પૈસા બાકી રહેતા એ બાબતમાં એ ભાઈ આવ્યા હતા અને ખોટી દાદાગીરી કરી છોકરા ઉપર પહેલાં હાથ ઉપાડેલ। પછી મેં કીધું મારા ભત્રીજાને યાદ રહેતા ફોન કર્યો, ભાઈ શું છે જાતું? તો રોડ ઉપર આગળ જઈ અને કે અહીંયા આવો રોડ ઉપર ઉભા ગયા કે ભાઈ વાત શું છે? તો સીધો ગાડીમાંથી એની 4 થી 5 જણા હતા અને કુવાડાનો ગરદન ઉપર ઘા મારી દીધો। કોણ હતું સામે મારવા? ભગીરથસિંહ જેઠવા। ક્યાંના છે એ ગામ ક્યાંના છે ખબર નહીં, ધોરાજી PR આંગળિયાનો વહીવટ છે। શું વહીવટમાં શું હતું? પૈસાની દેતી બીજું કાંઈ નહોતું। આપણે એની વ્યવસ્થિત વાત કરેલ હતી, પછી થોડીક એ લોકો ગારાગારી બોલે તો આપણે બોલેલ હતી, પછી વાત શાંત થઈ ગયેલ હતી। પછી આવીને પહેલાં મારા છોકરા ઉપર વિવેકભાઈ નામ છે એના ઉપર હાથ ઉપાડ્યો। એટલે કેટલા જણા હતા મારવામાં? 4 થી 5 જણા। મારા છોકરા આગળ બાકી ડિટેલ છે કોણ કેટલા જણા હતા। અને આ જે ઇજાગ્રસ્ત છે એનું નામ શું છે? મારો ભત્રીજો હોગો એટલે યાદે હોય એટલે મેં ફોન કર્યો, ભાઈ શું છે બાબત? જતો યાદે છોકરાનું નામ શું છે? હિમાલય હરેશભાઈ બારિયા। એ શું કામ કરતા હતા? એની આ ઈકો આકે છે ત્યાં રાતે મારી દુકાન છે મારી ઘરની, એટલે બેઠા હોય બધા। મેં કીધું શું છે ભાઈ જોતો? તો કે રોડ ઉપર આવો, રોડ ઉપર મારીને ભાગી ગયા। રોડ ઉપર ગયા આ લોકો 4-5 જણા, ભાઈ શું છે હું કામ માર્યો? તો સીધો ઓલા એક કુવાડો કાઢીને મારી જ દીધો। શું તમારી માગણી છે? માગણી તો એને કડકમાં કડક સજા થવી જોઈએ। આરોપી અત્યારે ક્યાં છે? હવે એ ખબર નથી, ત્યાંથી ભાગી ગયા। 4 થી 5 જણા હતા। ભગીરથસિંહ જેઠવાએ ગામ આવ્યો અને મારા છોકરા પર 4 થી 5 જણા હાથ ઉપાડ્યો। વાત કાંઈ હતી નહીં, કોઈ આપણે કોઈ ટસલ નથી, કોઈ બાબત નથી, કાંઈ નથી। શું વાહન શું હતું? શું લઈને આવ્યા? એ 4 વ્હીલ ગાડી હતી સફેદ। અને કઈ જગ્યાએ ઘટના બની છે? ITIની સામે પહેલાં યાર્ડમાં છોકરા આવીને માથાકૂટ કરી, પછી આ લોકો ગયા ભાઈ શું છે, તો ત્યાં સીધો જઈને કુવાડો મારી દીધો। ભરતભાઈ ધોરાજી સમાજનો આગેવાન છું, કોળી સમાજનો। અમારા કોળી સમાજના યુવાનની ગઈકાલે ITI પાસે સામાન્ય બાબતમાં પૈસાની લેતી હતી બાબતમાં અમુક લોકોએ એની માથે હુમલો કર્યો અને એને મરણતોલ ઘા માર્યો। અમે સરકારી દવાખાને લઈને આવ્યા, ત્યાર પછી અમે જુનાગઢ લઈ ગયા રિફેર કરવાથી, ત્યાં કેસ ફેલ થઈ ગયેલો છે। પરિસ્થિતિ નામડી છોકરો હિમાલય હરેશભાઈ બારૈયા જે ગણેશ પરામારીએ છે, આજે એ તો વચમાં આવ્યો હતો અને એને ઘા કરી લીધો છે। ગુનેગારને કઈ સજા થવી, પૂરેપૂરી સજા થવી જોઈએ, કોઈને બક્ષવામાં ન આવે। અમારો સમાજ આજે ભેગો થયો છે। એવું કહેતા હતા કે લાશ નથી સ્વીકારી, મેં એને સમજાવ્યા છે કે ભાઈ આપણે લાશને અત્યારે એનો જે સન્માન આપવું જોઈએ આપી દઈએ, પણ હવે ગુનેગારોને કોઈ વાતે બક્ષવામાં ન આવે। એ જે ગુનેગારો છે, નામ છે કે નથી એ અમે નથી જાણતા। તમે તમારી રીતે તપાસ કરો। રીલ વાયરલ છે જ અત્યારે મોબાઈલ ઉપર અંધાઈને, અહીંયા કોણ કોણ હતા, શું હતું, અમુકના નામ છે અમુકના નામ નથી। અમે તો કીધા જ છે, 2 જણાને જોયેલા અને 2 જણાને અમને ખબર નથી, પણ જીવ હોય
કોઈને બક્ષવામાં ન હોય, કોઈ રાજકીય રીતે આમાં કોઈને છેડાછેડી અડાડીને કોઈને મૂકી દેવા કે એવું કંઈ ન થવું જોઈએ. અમે કહીએ છીએ કે સમાજ અમારી માંગણી છે પૂરેપૂરી, અને એનો વરઘોડો કાઢવામાં આવે તો જ સમાજને ખબર પડે કે ભાઈ કોણ હતું શું નહોતું. સમાજે કોઈ જોયા નથી, નકર કેમ ખબર પડશે? એટલે સમાજની આવી એક માંગણી છે કે તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.